નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ સરકારી સહાયમાં। મિત્રો, આજના વિડીયોમાં જે ગુજરાત સરકારનું સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ છે તો તેમની એવી અગત્યની યોજના વિશે વાત કરીશું કે જે યોજનાનું નામ છે ટુ વ્હીલર સહાય યોજના। આ યોજના અંતર્ગત ટુ વ્હીલરની ખરીદી માટે ₹25,000 ની મર્યાદામાં સહાય આપવામાં આવે છે અને હાલ અત્યારે ઓનલાઈન અરજી ફોર્મ શરૂ છે। તો યોજના વિશે આપણે તમામ માહિતી એક જ વિડીયોમાં મેળવશું, પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા તો મિત્રો આપણે વાત કરી લેશું આજે ટુ વ્હીલર ખરીદી પર સહાય આપતી યોજના છે તે યોજનાનો મુખ્ય હેતુ શું છે। તો કે મિત્રો, રાજ્યમાં રહેતા જે 40% કે તેના કરતા વધારે જે અસ્થિ વિષયક દિવ્યાંગતા ધરાવતા વ્યક્તિઓ છે તો તે વ્યક્તિઓ ટુ વ્હીલર સ્કૂટરની ખરીદી કરી શકે તે હેતુ માટે ગુજરાત સરકારનું જે નિયામક સમાજ સુરક્ષા ખાતું છે તો તેના દ્વારા આ ટુ વ્હીલર ખરીદી પર સહાય આપતી યોજના અમલમાં મૂકવામાં આવેલી છે કે જે યોજના અંતર્ગત અહીં ટુ વ્હીલર સ્કૂટરની ખરીદી માટે સહાય આપવામાં આવી છે। વાત કરી લઈએ યોજનાના લાભ વિશે કે આ યોજનાનો લાભ છે તે કોને કોને મળવાપાત્ર થશે। તો કે યોજનાનો લાભ છે તે રાજ્યના કોઈ પણ વર્ગના 40% કે તેના કરતા વધુ અસ્થિ વિષયક જે દિવ્યાંગતા ધરાવતા જે વ્યક્તિઓ છે તે વ્યક્તિઓ મેળવી શકશે। પછી તે SC ST OBC EWS કે જનરલ કોઈ પણ વર્ગના વ્યક્તિ હોય પરંતુ તે 40% કે તેના કરતા વધુ અસ્થિ વિષયક દિવ્યાંગતા ધરાવતા હશે તો તે વ્યક્તિ આ યોજનાનો લાભ છે તે મેળવી શકશે। એ મિત્રો, અરજદારની ઉંમર પણ નક્કી કરવામાં આવેલી છે। અરજદારની જે ઉંમર છે તે ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 50 વર્ષની હોવી જોઈએ। જો 18 વર્ષ કરતા ઓછી ઉંમર હશે અથવા તો 50 વર્ષ કરતા ઉંમર વધી જતી હશે તો આ યોજનાનો લાભ છે તે મળવાપાત્ર થતો નથી। યોજનાનો લાભ છે તે આજીવનમાં એક જ વખત મળવાપાત્ર થાય છે। એક વખત યોજનાનો લાભ મેળવી લીધા પછી ફરી ક્યારેય આ યોજનાનો લાભ છે તે આપવામાં આવતો નથી। અહીં અરજદાર પાસે ટુ વ્હીલર ચલાવવાનું સરકાર માન્ય ડ્રાઇવિંગ લાયસન્સ છે તે ફરજિયાત હોવું જોઈએ। જિલ્લા સમાજ સુરક્ષાના મંજૂરીના આદેશની તારીખથી લઈ અને 30 દિવસમાં અરજદારોએ પોતાના ખર્ચે સૌથી પહેલા તો સ્કૂટરની ખરીદી છે તે કરવાની રહેશે અને સ્કૂટરની ખરીદી કર્યા પછી અરજી ફોર્મ સાથે આધાર પુરાવા જોડી અને તમારા જિલ્લામાં આવેલ જે જિલ્લા સમાજ સુરક્ષાની કચેરી છે તે કચેરી ખાતે તમારે અરજી ફોર્મ છે તે જમા કરાવી દેવાનું રહેશે। ત્યાર પછી તમારા બેંક ખાતામાં સહાયની રકમ છે તે જમા કરાવી દેવામાં આવશે। વાત કરી લઈએ યોજનામાં જે મળવાપાત્ર સહાય છે તેના વિશે। તો કે આ યોજના અંતર્ગત તમે જે સ્કૂટરની ખરીદી કરેલ છે તો તે સ્કૂટરની ખરીદી કરવા માટે 25,000 ની મર્યાદામાં સહાય છે તે આપવામાં આવી છે અને સહાયની રકમ છે તે સીધી ડીબીટીના માધ્યમથી અહીં બેંક ખાતામાં જમા કરાવી દેવામાં આવશે। હવે અરજી કઈ જગ્યાએ કરવાની રહેશે તેના વિશે વાત કરીએ તો કે યોજનાનો લાભ મેળવવા માટે તમારે ઈ સમાજ કલ્યાણનું જે પોર્ટલ છે તે પોર્ટલ ઉપર જઈ અને ઓનલાઈન અરજી ફોર્મ છે તે ભરવાનું રહેશે। એટલે કે isamaajkalyan.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે। 26/27 માટે ઓનલાઈન અરજી ફોર્મ છે તે શરૂ કરી દેવામાં આવેલા છે। 1/5/2026 થી અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલા છે અને 30/6/2026 સુધી તમે ઓનલાઈન અરજી ફોર્મ છે તે ભરી શકશો। ડોક્યુમેન્ટ વિશે વાત કરીએ કે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તો કે ઉંમરના પુરાવા તરીકે કોઈ પણ એક ડોક્યુમેન્ટ આપવાનું રહેશે, જેમ કે જન્મ તારીખનો દાખલો અથવા તો LCL કે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર છે। ત્યાર પછી શારીરિક રીતે વિકલાંગતાનું જે સર્ટિફિકેટ છે તે તમારે આપવાનું રહેશે। ત્યાર પછી આધાર કાર્ડની નકલ છે, રેશન કાર્ડની નકલ છે, બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ અથવા તો રદ કરેલ ચેક છે। ત્યાર પછી સ્કૂટરની તમે જે ખરીદી કરેલ છે તેનું ઓરિજિનલ બિલ છે। ત્યાર પછી જે વિકલાંગ માટે બસ પાસ હોય છે, જે ST નો બસ પાસ છે તેમની જરૂર પડશે અને ડ્રાઇવિંગ લાયસન્સની જરૂર પડશે। તો ફોર્મ ભરવા માટે તમારે આટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે। તો આવી રીતે મિત્રો અહીં અગત્યની યોજના કહી શકાય દિવ્યાંગ ઉમેદવાર માટે ટુ વ્હીલરની ખરીદી પર સહાય આપતી યોજના કે જે યોજના અંતર્ગત ટુ વ્હીલર સ્કૂટરની ખરીદી માટે ₹25,000 ની મર્યાદામાં સહાય આપવામાં આવી છે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।